અરવિંદ કેજરીવાલને સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અચાનક વડોદરા આવે છે। ગઈકાલે રાતના જ્યારે અરવિંદ કેજરીવાલનું એરપોર્ટ ઉપર આગમન થયું ત્યારે તેમની સાથે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સિવાય બીજા એક પણ એવા નેતાઓ છે ત્યાં જોવા નહોતા મળ્યા। મીડિયાએ અનેક એવા પ્રયાસો કર્યા કે જેના કારણે અરવિંદ કેજરીવાલ સાથે વાતચીત થાય। અરવિંદ કેજરીવાલ આ મામલે એક પણ શબ્દ ના બોલ્યા। આજે સવારે તેમને 12 વાગ્યાનો સમય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મળવા માટેનો આપવામાં આવ્યો હતો। લગભગ 15 થી 20 મિનિટ જેટલી વાતચીત ભગવત માન અને અરવિંદ કેજરીવાલની ચૈતર વસાવા સાથે થઈ। અરવિંદ કેજરીવાલ જ્યારે ત્યાંથી મળીને બહાર આવ્યા ત્યારે પણ મીડિયા દ્વારા તેમને સવાલો કરવામાં આવ્યા હતા। જો કે ત્યારે પણ તેઓએ મીડિયાના સવાલથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો। ફરીથી હોટલે પહોંચ્યા અને હોટલની અંદર જે બેઠક થઈ તેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ 2027 વિધાનસભાની રણનીતિ બનાવવાની વાતચીતો કરવામાં આવી। કેટલાક જિલ્લા પ્રમુખોને બદલી અને નવા પ્રમુખો છે તે મૂકવાની પણ વાત થઈ। અરવિંદ કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તેઓ વડોદરા પહોંચ્યા હતા। અરણી એરપોર્ટથી ખાનગી હોટલમાં રાત્રિ રોકાણ કર્યું। જેલમાં જ ચૈતર વસાવા સાથે રૂબરૂ મુલાકાત છે તે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને કરી। કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવા સાથે કરી ચર્ચા। ચૈતર વસાવાના સ્વાસ્થ્ય અંગે પણ બંને નેતાઓએ મેળવી માહિતી। આપ નેતૃત્વ ચૈતર વસાવાને સંપૂર્ણ સમર્થન આપ્યું। જેલ બહાર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે પણ ઉમટી પડ્યા। વન વિભાગ હુમલા કેસમાં ચૈતર વસાવા દોષિત સાબિત થયા હતા। સેશન કોર્ટે ચૈતર સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારી। સજા બાદ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખસેડાયા હતા। કોર્ટનો સજા હુકમ વિધાનસભા અધ્યક્ષને મોકલાયો હતો। સજા પર સ્ટે મેળવવા હાઈકોર્ટમાં કાયદાકીય લડત છે તે પણ લડત અત્યારે લડવામાં આવી રહી છે। ત્યારે ચૈતર વસાવાને મળવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તેઓ પહોંચ્યા હતા। વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મારી સાથે કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, છેલ્લા લાંબા સમયથી જેલની અંદર બંધ ચૈતર વસાવાને મળવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપનું શીર્ષ નેતૃત્વ આજે વડોદરા જેલ ખાતે પહોંચ્યું હતું। બિલકુલ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ વનકર્મીને મારવો અને તેમને ધમકાવવાના કેસની અંદર અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે। એક બાજુ એ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કદાચ 2027માં એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહી છે અને એ જ સમયગાળા દરમિયાન આપના રાષ્ટ્રીય સંયોજક આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અચાનક વડોદરા આવે છે। ગઈકાલે જ્યારે વડોદરા એરપોર્ટ ઉપર તેમનું આગમન થાય છે ત્યારથી લઈને તેઓએ અત્યાર સુધી મીડિયા સાથે વાતચીત કરવાની દૂરી બનાવી રાખી। આ પહેલી વખત કદાચ આ વખતે એવું થયું હશે કે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે હોય ત્યારે કાં તો સરકાર ઉપર આકરા પ્રહારો કરે અથવા તો ગુજરાતની પરિસ્થિતિઓ ઉપર બોલતા હોય છે। આ વખતે ગઈકાલે રાતના જ્યારે અરવિંદ કેજરીવાલનું એરપોર્ટ ઉપર આગમન થયું ત્યારે તેમની સાથે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સિવાય બીજા એક પણ એવા નેતાઓ છે ત્યાં જોવા નહોતા મળ્યા। મીડિયાએ અનેક એવા પ્રયાસો કર્યા કે જેના કારણે અરવિંદ કેજરીવાલ સાથે વાતચીત થાય। અરવિંદ કેજરીવાલ આ મામલે એક પણ શબ્દ ના બોલ્યા। ગઈકાલે મોડી રાત્રે જ્યારે હોટલની અંદર તેઓ રોકાણ કર્યું હતું ને ત્યાંથી આજે સવારે તેમને 12 વાગ્યાનો સમય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મળવા માટેનો આપવામાં આવ્યો હતો। લગભગ 15 થી 20 મિનિટ જેટલી વાતચીત ભગવત માન અને અરવિંદ કેજરીવાલની ચૈતર વસાવા સાથે થઈ। આ વાતચીત એ ખૂબ લાંબી ચાલી। એનું એકમાત્ર કારણ એ હતું કે એક બાજુ ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી છોડી શકે છે એવી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ચાલી રહી છે। જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે તો જે મજબૂત તાકાત એ આમ આદમી પાર્ટીની એ આદિવાસી વિસ્તારની અંદર ઊભી થઈ હતી તેનો એકમાત્ર ચહેરો હોય તો એ ચૈતર વસાવા હતા અને એ જ જો આમ આદમી પાર્ટી છોડી દઈએ તો પછી આગામી વિધાનસભા 2027ની ચૂંટણી આમ આદમી પાર્ટીને એકલા હાથે લડવી કે કેમ એ પણ એક મુશ્કેલી બન્યો સવાલ બની જાય। અને અરવિંદ કેજરીવાલ જ્યારે ત્યાંથી મળીને બહાર આવ્યા ત્યારે પણ મીડિયા દ્વારા તેમને સવાલો કરવામાં આવ્યા હતા। જો કે ત્યારે પણ તેઓએ મીડિયાના સવાલથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો અને ચૈતર વસાવા અને સાથે સાથે તેમનો જે પરિવાર છે તે લાંબા સમયથી આ વિસ્તારની અંદર મજબૂત એક તાકાત આમ આદમી પાર્ટીને ઊભું કરી રહ્યું હતું। પણ ચૈતર વસાવા જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે ત્યાં
એ મીડિયા દ્વારા જે કવરેજ કરવામાં આવી રહ્યું હતું તેમાં ચૈતર વસાવાને જ્યારે મળવા ગયા ત્યારે માત્ર અરવિંદ કેજરીવાલ અને સાથે ભગવત માન ગયા હતા. ઈસુદાન ગઢવી આ કાર્યક્રમની અંદર કદાચ ક્યાંય જોવા નથી મળ્યા. ગોપાલ ઇટાલિયા સતત આ કાર્યક્રમની અંદર મોનિટરિંગમાં તેમની સાથે હતા અને તેઓ જે આખો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમને લઈ ફરીથી હોટલે પહોંચ્યા અને હોટલની અંદર જે બેઠક થઈ તેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ 2027 વિધાનસભાની રણનીતિ બનાવવાની વાતચીતો કરવામાં આવી. કેટલાક જિલ્લા પ્રમુખોને બદલી અને નવા પ્રમુખો છે તે મૂકવાની પણ વાત થઈ. પણ સૌથી મહત્વની ઘટનાક્રમ એ રહ્યો કે જ્યારે અરવિંદ કેજરીવાલે ગુજરાત આવતા હોય છે ત્યારે કોઈના કોઈ મુદ્દે તો મીડિયા સમક્ષ વાતચીત કરતા હોય છે. આ વખતે મીડિયા સામે તેઓ મૌન રહ્યા છે અને સાથે ચૈતર વસાવા હવે આમ આદમી પાર્ટીમાં રહે છે કે પછી આમ આદમી પાર્ટીને જતા રહે છે તેના માટે તેઓને મનાવવા માટેના પ્રયાસ એ છેક જેલની અંદર કરવામાં આવ્યા હતા. કેમ કે આગામી 24 તારીખે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર હાઈકોર્ટની અંદર સુનાવણી છે. આ સુનાવણીની અંદર જો કદાચ ચૈતર વસાવાને જામીન મળી જાય તો આમ આદમી પાર્ટીનું એવું માનવું છે કે ચૈતર વસાવા પણ રાજુ કરપડાના રસ્તે જઈ રહ્યા છે. એવું અત્યારે આમ આદમી પાર્ટીની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગણગણાટ ચાલી રહ્યો છે. જોવાનું રહેશે કે અરવિંદ કેજરીવાલની 15-20 મિનિટની મુલાકાત એ માત્ર જે તેમની સંવેદના છે તેમના પરિવારને આશ્વાસન આપવા પૂરતી હતી કે પછી જે ભારતીય જનતા પાર્ટીમાં જવાની ચર્ચાઓ છે તેનું ડેમેજ કંટ્રોલ કરવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન 15-20 મિનિટ સુધી તેમની સાથે મુલાકાત કરી અને મીડિયા સાથે વાતચીત કર્યા વગર જતા રહ્યા. આ સંકેતો એટલા માટે વધારે ગંભીર બનતા જઈ રહ્યા છે કેમ કે ચૈતર વસાવા એક બાજુ આમ આદમી પાર્ટીનો એક ઉભરતો એવો ચહેરો છે કે જે આમ આદમી પાર્ટીને 2027માં જો એકલા હાથે લડવું હોય તો આદિવાસી વિસ્તાર એ ચૈતર વસાવા કવર કરી શકે. પણ જો ચૈતર વસાવા ન રહે તો આમ આદમી પાર્ટીનું આદિવાસી વિસ્તારની અંદરથી અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક નાબૂદ થઈ જાય, ઘટી જાય અને તેવા તમામ પ્રયાસો આજે જેલની અંદર કરવામાં આવ્યા તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર કૃણાલ મારી સાથે જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.